આ 2 દિવસ જ થયા છે બરાબર છે. આ ઘોડીએ થાણ આપ્યું છે, જે બચ્ચું આપ્યું છે. જો એકદમ બ્લેક કલર નું ઘોડી છે કે ઘોડો રાજુ? વછેરી. જો બોંગી વાત કરો ને તો ઉપર બેડરૂમ ટાઈપ. જો ઉપર પંખો, નીચે નદીની રેત, એટલે એને કોઈ પ્રોબ્લેમ ન થાય પગમાં. આ મારવાડી હોર્સ જ છે બરાબર છે, કે જે અલગ અલગ પ્રકારના. આ રાજુ કયું હશે? સંજાબ જ છે, સંજાબ કહેવાય. આ રનિંગ માં પહેલો નંબર આવે છે આને. આનો જે ફાધર હતો ને એ આપણે 16.5 લાખ માં આપ્યો. આપણે 16.5 લાખ માં આનો ફાધર વેચાણો હતો. બરોડા લઈ ગયા આપણે. બરાબર કરીએ ને ભાઈ. તો હવે હું તમને આ ઘોડાના જે વેપારી, આપણે ઘોડીની વાત થાય છે બરાબર છે. આ કોનો આપણે છે? એ આપણે ચેના મામાનો છે. આ ચેનુ મામાનું જે ઘર છે ને એનો આ તબેલો છે, જે તમે જોવો છો કે એકથી એક જે ઘોડિયું છે અહીંયા. જો આ નાનું એવું વચ્ચેરું. આ જે હીર ઓલાદ છે, જે વર્ષોથી અમારા દાદા પરદાદાથી રાખતા આવ્યા છે. આ એની નસલમાંથી છે, હીરમાંથી છે. હજી બચ્ચું થાય છે ને, એટલે અત્યારે એનું શરીર થોડું જે વીક પડી ગયું છે. એનું કારણ આ છે બચ્ચું અત્યારે આને થાય છે. બરાબર. આ હીર ઘોડીની ભાઈ વાત કરીએ ને, તમારે ચેનુ મામાની જેટલી ગાડીઓ હોય એનો બધી ઉપર હીર લખેલો, કેમ કે આ એમની જેને કહેવાય ને કે એક આપણે કહેવાય છે ને પહેચાન છે, એક ઓળખ છે, ઈ આ હીર ઘોડી છે. અને આ એમનું જે છે ને વછેરું છે, તમે જુઓ. આનો જે ફાધર હતો ને એ આપણે 16.5 લાખ માં આપ્યો. આપણે 16.5 લાખ માં આનો ફાધર વેચાણો હતો. બરોડા લઈ ગયા આપણે. બરાબર. અને એની હાઈટ હતી સમથિંગ 62-63 ઉપર હાઈટ હતી આની. બહુ સારી એવી હાઈટ નો નસલ નો છે, લાઈન નો કહેવાય ને. હા, બ્લડ લાઈન ની ઘોડીની જો ભાઈ આપણે વાત કરીએ ને, બચ્ચો છે આ એનું બચ્ચું છે ને. બરાબર. જો એની હાઈટ કેટલી છે. આની તમે મિત્રો હાઈટ જોઈ શકો છો. જો એકદમ આ છે ને એક ઘોડી જ છે, અને આ હીરની તે ઓલામાંથી એની જ ઓલાદ છે. આ હીર છે ને એમની જ ઓલાદ છે બરાબર છે, એની જ નસલમાંની છે. અને ઘોડાની અંદર જયારે બ્લડ લાઈન ની વાત કરીએ ને, આપણે મારવાડી જશે ને, આ મારવાડી હોર્સ જ છે બરાબર છે, કે જે અલગ અલગ પ્રકારના. આ રાજુ કયું હશે? સંજાબ જ છે, સંજાબ કહેવાય. આ રનિંગ માં પહેલો નંબર આવે છે આને. આ રનિંગ માં પહેલો નંબર આવે. રેસ હોય છે ને, 2 વખત વિજેતા થઈ ચૂકી છે. 2 વાર વિજેતા. સંજાબ ઓલાની છે નસલની બરાબર. અને આ ટૂંકમાં જે બધી છે ને એ બધી ઘોડી જ છે ચેનુ મામાની. ઓલી જોઈએ આપણે એનો જ બચ્ચો છે આ એનો જ બચ્ચો છે, હીર નો જ છે. એટલે અહીંયા જે હીરની નસલ ની વાત કરીએ તો અહીંયા જે ઓલે જે છે ને આપણે જોઈએ તો વીક પડી એની મધર આ મોટી હીર. આ મોટી હીર છે. જો તમે જોવો છો, આ મોટી હીર છે જે પેલા. અને અત્યારે આ છે ને એની ઉંમર થઈ ગઈ છે, એટલે થોડી 30 વર્ષ થયા છે. 30 વર્ષની. આ રાજુ આ ઘોડાની વાત કરીએ તો એની ઉંમર આમ કેટલા સમય? આમાં ઉંમરમાં કેવું હોય કે તમે એની ચાકરી કેવી કરો છો, તમે એને કેવું ખવડાવો પીવડાવો છો, એના ઉપર તમે એની ઉંમર જો. હવે આનો વિડીયો તમે ઉતારી શકો છો. જો અત્યારે ખાવામાં અત્યારે મશગુલ છે હીર બરાબર. અને એની વ્હાઇટનેસ ની આપણે ભાઈ વાત કરીએ ને, અત્યારે તને નવરાવેલી નથી, કેમ કે નકર આ એટલી ઉંમર થાય ને, એની ઉંમર ક્યાં દેખાય? એના વાળ ઉપર. આને જે વાળની રૂંવાટી હોય ને, ઉંમર થાય એટલે વધે. જો મિત્રો, આ જે હીર ઘોડીની ઉંમર થઈ ગઈ છે, અને આ જે છે ને એ એકદમ અત્યારે બેસ્ટ છે, જવાન છે. આ જવાન છે. એટલે આની જો એકદમ એના વાળ ને એની રૂંવાટી છે ને પરફેક્ટ છે. અને આની જયારે આપણે વાત માણસ હોય ને, કરચલી પડી જાય, જવાન માણસ આ સમજી જાવ કે કરચલી પડે ને, એ ટાઈપ આને વાળ વધે. જો આ છે ને ભાઈ હીર બરાબર છે, જેને આપણે કહીએ છીએ કે ઘણા જો આની જો આ કરચલીની રાજુ વાત કરે ને, જો આના પગમાં આખી કરચલી આપણે જેને કહેવાય કે રૂવાટી છે ને, એ આખી જેને કહેવાય ને ગુચ્છેદાર થઈ ગઈ છે થોડીક. એટલે એના ઉપરથી એવું ખબર પડે. આપણે કાજલ ને એવું થઈ ગયું છે ને, ઈ ઉંમર લાયક થઈ ગઈ, જેના ઉપર હું બેસીને મારા રીતે લગ્ન થયા હતા બરાબર છે. ઈ કાજલ ઘોડીની અત્યારે ઉંમર થઈ ગઈ છે, હવે ઈ પુલેકા નથી કરતી બરાબર છે. એટલે એવી જ રીતે આ ઘોડામાં અલગ અલગ ટાઈપની જે નસલ હોય છે બધી બરાબર છે. બ્લડ લાઈન છે ઘોડાની વાત કરીએ તો ઘણા બધા સંજાબ છે, મારવાડી છે, સિંધી છે, આ બધી બ્લડ લાઈન ના બધા ઘોડાઓ છે. સુપર મતલબ કે પ્રેગ્નેન્ટ છે. આ ઘોડી જે છે ને એ ભાઈ પ્રેગ્નેન્ટ છે, એટલે થોડાક સમય અને સમથિંગ 1 વીક જેવું નીકળશે. 1 વીક જેવું થશે ત્યારે આ ડિલિવરી એની થશે, બચ્ચું આપશે, થાણ આપશે, એવી ભાષામાં આપણે જે કહેવાય છે. અને આખો જે છે ને ભાઈ તબેલો છે. એટલે આ ગામમાં તો વધારે ઘોડા કોની પાસે છે રાજુ? હાજીભાઈ પાસે. હાજી મામા પાસે તમારા. બરાબર. હાજી મામાની આપણે ભાઈ વાત કરીએ ને, ત્યાંનો આપણે આટો મારશું સમય રહેશે તો. બચ્ચું જે હમણાં જે હીર છે ને, બીજી જે ઓલી હીર છે ને, એનું જે બચ્ચું તો એને બી અત્યારે ઠાણ આપ્યું છે. એના બચ્ચાએ ઠાણ આપ્યું છે. આપણે અત્યારે બતાવીએ. હા, તો હાલો આપણે જોઈએ.
મને બી જોયા કરે. અહીંયા જોઈ લેજો બધા નાના અને મોટી બે ટ્રેક્ટર બાજુ બાજુમાં પડ્યા જો આ નાનું આ મોટું અને બાજુમાં ન્યુ હોલેન્ડ છે બરાબર છે એટલે આ કઈક નાના કામ કરવા માટે હાલતું હશે ને આ જે પ્રમાણે ખેતી નું હોય ને એ પ્રમાણે જે જરૂર હોય એ પ્રમાણે આનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે અહીંયા મુખ્યત્વે આપણે કહીએ કે પશુપાલન અને ખેતી છે એ વિપુલ પ્રમાણમાં અને મોટા પ્રમાણમાં છે એટલે અહીંયા તમને આવી બધી વસ્તુ જોવા મળશે જે સિટી શહેરોમાં નથી જોવા મળતી. એ દરગાહ છે આપણે કચ્છમાં હાજીપીર અને આપણે આમની સાંકળવાળા પીર કહીએ ને. હા સાંકળવાળા પીર. મિત્રો આપણે અંદર જે આપણે ઓલું જે આખું ફાર્મ જોયું ચેનુ મામાનું આ એમની જે છે ને ઓફિસ છે તમે જોવો છો આગળની બરાબર છે અને જો અહીંયા આગળ તમને કેમ કે પહેલેથી લોકો જે છે ને ઘોડાના ને એના ધંધા અશ્વ પ્રેમી છે ને ઘોડાના ને એના પશુપાલનના ધંધા ને ઘોડો મુખ્યત્વે અહીંયા તમને જોવા મળશે જ તે બરાબર છે. તો આ અમારા ચેનુ મામાનું એનું ઘર છે અને અહીંયા આગળ જે છે આખી આ ડિઝાઇન તમે જોઈ શકો છો મસ્ત બેસ્ટ છે. હું તમને પાસેથી બતાવું જો આખી ઉપસેલી છે રાજુ કામ કરીને બનાવી છે. આમ હાથ આખું આપણે ઉપર કરીએ એ બધું કોતરણી કામ 3D ટાઈપ બનાવી છે. 3D ટાઈપ આખું બનાવેલું આખો આ કારીગર સ્પેશિયાલિસ્ટ છે જે ઇંચ પર કામ કરતા હોય છે. ઇંચ ઉપર કામ કરતા હોય છે. આમ તે કપડવંશથી આવેલા કપડવંશથી એટલે આપણે જે આગળ જોયું ને હીર ઈ હા ઈ આ ચેનુ મામાનું જ ઘર છે બરાબર. આ બધા અમારા અશ્વ પ્રેમી જ છે બરાબર છે. ગમે ત્યાં તમે જોતા જશો જ્યાં ઘોડાની રેસ હોય આ ચેનુ મામા પોતે બરાબર છે. જો અહીંયા તે ઘણા બધા જેને કહેવાય કે ઘોડાઓ તમને જે અહીંયા પછી અહીંયા લાવતા છે ને ઓલામાંથી લાવીને અહીંયા જે રાત પડે ને ત્યારે બધા જે રૂમો બનાવેલા છે. હા તો રાતે બધા જ અહીંયા છૂટા પૂરી દેવાના બરાબર. આની અંદર જો આ બધાના અલગ અલગ જે આખા આની અંદર તમે વ્યવસ્થાની વાત કરો ને તો ઉપર બેડરૂમ ટાઈપ જો ઉપર પંખો નીચે જે છે નદીની રેત એટલે એને કોઈ પ્રોબ્લેમ ન થાય પગમાં બરાબર. અહીંયા એને મખમલ ટાઈપ એકદમ અને અહીંયા આખું ગમાણ ચારા માટેની અહીંયા દાણા માટે અહીંયા બનાવ્યું આ દાણા માટે અલગ આખું બરાબર. એટલે ટૂંકમાં ઘોડીની તમામ પ્રકારની ફેસિલિટી આ શું છે રાજુ આવું કોણ કર્યું છે કઈ ખબર નથી પડતી. છોકરાએ કર્યું છે. ઓકે જો આ આ 2 દિવસ જ થયા છે બરાબર છે. આ ઘોડીએ થાણ આપ્યું છે જે બચ્ચું આપ્યું છે જો એકદમ બ્લેક કલર નું. ઘોડી છે કે ઘોડો રાજુ? વછેરી જો બહુ જબરજસ્ત વછેરી. આ હીરની આ જે હીર છે ને ઓલી ઉંમર લાગી એનું બચ્ચું છે બરાબર. એના બચ્ચામાંથી ઓલી બચ્ચી. ઓહો એટલે આ એનો જ તે વંશ વેલો છે આપણે કહીએ ને તો જો કેવું છે નાનું એવું ક્યુટ એકદમ મસ્તીનું તમે જોવો છો બરાબર છે. અત્યારે તડકામાં ધૂપ શેકે છે તડકો જોવા જોવો જે ઊભું થયું જોવો હા દાદા મસ્ત. શાકભાજી હોય છે તમે આવી કેમ જો જોરદાર કેવું છે નાનું એવું ક્યુટ. આ કેટલી બચ્ચું આપ્યું? પરમ દિવસે જ આપેલું છે એટલે 2 થી 3 દિવસનું કીએ ને ભાઈ તોય હાલે. આખી હવે હા એની નાળે હજી નથી છૂટી જો તમે જોઈ શકો છો બરાબર. હજી એની નાળે નથી છૂટી. હવે આ તો કિસ્મત કલર પકડશે મોટું થાય એટલે બ્લેક થશે કે કેમ ને આપણે જે જોયા ને અત્યારે જે એ ટાઈપ જ થશે. બરાબર. એના જો એના 3 પગ પેલા છે એક પગમાં કઈ પ્રોબ્લેમ છે કે એવું લાગે છે કેમ અત્યારે હજી જન્મેલું છે એટલે એનામાં એ તાકાત નથી કે એના પગ ઉપર બેલેન્સ નથી રાખી. એટલે મિત્રો અહીંયા છે ને તમને આવું બધા ઘોડીના બધા અલગ અલગ પ્રકારના જે રૂમ છે એ તમને જોવા મળશે કેમ કે એને પણ ફેસિલિટી આપવી પડે. આ એક જ જાનવર એવું છે આપણે બધામાં નથી જોતા કે ઘણું બધું દોડે છે અને જો છૂટું મૂકી દો તો એ ક્યાંનું ક્યાંય દોડીને ઉઈ જાય છે બરાબર ને રાજુ? આને કોઈ ખબર નથી પડતી. એક જ જાનવર એવું છે જે મોતથી નથી બીતું. અને તમે છૂટું મૂકો તો ગમે ત્યાં દોડીને ભાગી જાય છે ગમે ત્યાં ભટકાય છે પડે છે. ઈ જ આ હોર્સ જે કન્ડિશનમાં ઉભું રહે છે ને એને હાઈટ જોવો આની કન્ડિશન જોવો એની હાઈટ જોવો તમે. હાઈટ પકડેલી છે જબરજસ્ત. આનું નામ શું છે રાજુ? આને ઈરત એના જે બધા છે ને ઈરત તે જો આ હાઈટ ને બોડીમાં ની બહુ જબરજસ્ત કન્ડિશનમાં છે જો બરાબર. અને આ એનું જે છે ને બચ્ચું છે જો બરાબર. ક્યુટ જબરજસ્ત બરાબર એકદમ ચકાચક. હજી 2 થી 3 દિવસનું જ છે.